જો આપણો ક્વેશ્ચન શું છે? explain suitable graph about the distance time graph. તમે ત્યાં એક ક્વોન્ટિટી યુઝ કરી, કઈ ડિસ્ટન્સ યુઝ કર્યું, તો તમે એક શું યુઝ કરો છો? ડિસ્ટન્સ યુઝ કર્યું. ચલો તમે ડિસ્ટન્સ છે એની જોડે જોડે બીજી ટર્મ પણ શીખાતા. કઈ શીખાતા? તો બીજી ટર્મ છે મારા માટે એ કઈ છે? ડિસ્પ્લેસમેન્ટ છે. ઓલસો આ બંને કોના રિસ્પેક્ટિવલી ચેક કર્યા છે તમે? વિથ રિસ્પેક્ટ ટુ ધ ટાઈમ. હવે વિચારો કે મારે આના માટે ગ્રાફ શો કરવા છે. ઓકે, તો distance or displacement versus time નો ગ્રાફ આવશે. ઓલસો બીજી ટર્મ યુઝ કરી હતી આપણે, ફાઇન્ડ કરી હતી, કઈ હતી? વેલોસિટી. ઓકે, તો distance versus time નો ગ્રાફ આવે, velocity versus time નો ગ્રાફ આવશે, and distance versus velocity નો ગ્રાફ આવે. ઓકે, તો ટોટલી કેટલા ગ્રાફ શો કરવાના થશે? 3. પહેલો distance, time, velocity, અને distance, velocity. ઓકે, તો તમારે 3 ગ્રાફ છે શો કરવાના થશે. ઓકે, મેથેમેટિક્સ ની અંદર તમે ઓલરેડી ગ્રાફ શીખા છો. એના ઉપરથી 2 વેરીએબલ્સ લઈને આખું ઇક્વેશન તમે સોલ્વ અથવા તો સોલ્વ કરેલું છે x + y કરીને. રાઈટ? હવે આપણે એ જે તમે ગ્રાફ યુઝ કર્યા હતા ને, એ બધા જ ગ્રાફ તમે જે યુઝ કરો છો એ ગ્રાફ કયા હોય છે? લાઈન ગ્રાફ. આપણે જે ગ્રાફ યુઝ કરીએ છીએ કયા ગ્રાફ છે? લાઈન ગ્રાફ. હવે તમે લાઈન ગ્રાફ યુઝ કરો છો તો લાઈન ગ્રાફ આપણે નોર્મલી ક્રિકેટ મેચ ચાલતી હોય તો જોયા હોય. જોયા છે ક્રિકેટ મેચ ની અંદર? બે ટીમના સ્કોર્સ છે અથવા તો પર ઓવર એની કેટલી રન રેટ છે, આ બધા માટેના ગ્રાફ આપે છે. તો એ બધા જ ગ્રાફ આપણે ઈઝીલી શો કરી શકીએ છીએ. એનો મીનિંગ શું? ગ્રાફ શો કર્યો એનાથી આપણે ખબર પડી ગઈ એનો મીનિંગ શું? તો ગ્રાફ છે ને અથવા તો ગ્રાફિકલ મેથડ છે ને એ ડિટેલ્ડ એક્સપ્લેનેશન આપે છે અબાઉટ એની ઓફ ધ પેરામીટર. કોઈ પણ પેરામીટર છે એ પેરામીટર માટે તમારે શું કરવું છે? ડિટેલ્ડ એક્સપ્લેનેશન આપવું છે, અને એ શોર્ટમાં આપવું છે. તો શોર્ટમાં તમે કોઈ પણ ડિટેલ્ડ એક્સપ્લેનેશન આપો છો એનાથી આપી શકો ઇઝીલી બાય ધ ગ્રાફ. ઓકે, એમાં તમારી પાસે 3 પ્રકારના ગ્રાફો અવેલેબલ છે. આટલી ટર્મ તમને પહેલા ઉપર ઇન્ટ્રોડક્શનમાં આપી છે, એન્ડ પછી આપણે જે ક્વેશ્ચન લખ્યો એ ક્વેશ્ચન આવશે. ઓકે, પહેલા ઓલું એક્સપ્લેનેશન છે એને જોઈ લો અને પેન જોડે રાખજો. So 8.4 on your page number 104. Graphical representation of the motion. દેખાયો? Yes. Graphs provide a convenient method to present a basic information about a variety of events. તો variety of events છે એની basic terms તમારે જો કોઈને explain કરવી છે તો એ explain ક્યાંથી થાય છે? By the graph. For example, in a telecast of a one day cricket match છે એનું શું થાય છે? telecast થાય છે. Vertical bar graph shows the run rate of the team in each over. જોયો છે આવું? Yes. જોયો હશે. As you have studied in mathematics, a straight line graph help in solving the linear equation having two variables. શીખા છો તમે? two variables જ શીખા છો? three variables છે આવ્યા? Two variables છે. To describe the motion of an object, we can use the line graphs, underline. તો કોઈ પણ જગ્યાએ આપણે મોશન છે એને શો કરવું છે તો શેનો યુઝ કરીશું? લાઈન ગ્રાફ છે, લાઈન ગ્રાફનો યુઝ કરીશું. In this case, line graphs show dependence of the one physical quantity. At least કોના ઉપર ડિપેન્ડન્ટ હશે? one કઈ physical quantity. હવે જો તમારી પાસે ટોટલી 3 physical quantity છે અહીંયા.
એક ડિસ્ટન્સ છે, બીજું વેલોસિટી છે અને ત્રીજું ટાઈમ. તો આ ત્રણના રિલેટેડ તમે શું કરો છો? ઇન્ટરકનેક્ટિવલી ગ્રાફ છે એને શો કરો છો. such as distance or velocity and the other quantity such as time. તો ટોટલી નામ થઈ ગઈ distance, velocity અને ત્રીજી કઈ થઈ? time. Done. પછી 8.4.1 માટે ક્વેશ્ચન તમે ઓલરેડી લખ્યો છે. હવે એનો ગ્રાફ હું પ્લોટ કરું છું, તમારે ડ્રો કરવાનો છે. ઓકે? ઓકે, જો તમે ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ નો ગ્રાફ છે એને પ્લોટ કર્યો છે. હવે અહીંયા જે y એક્સિસ છે એ y એક્સિસ ઉપર ચેક કરો શું આપેલું છે? ડિસ્ટન્સ આપેલું છે. ડિસ્ટન્સ એમાં છે ઇન કિલોમીટર. x એક્સિસ છે તો ત્યાં પણ આપ્યું છે ટાઈમ આપ્યું છે, તે શું આપ્યું છે? hours. હવે આપણે આની અંદર વેલ્યુએશન્સ છે એને ફાઇન્ડ આઉટ કરવી છે. ઓલસો હું એવું કહું મારે વેલોસિટી કેટલી છે એને ફાઇન્ડ કરવી છે. કારણ કે વેલોસિટી છે તમારી પાસે ડિસ્ટન્સ છે અને ટાઈમ છે. તો તમે ઈઝીલી શું ફાઇન્ડ કરી શકો છો? વેલોસિટી ફાઇન્ડ કરી શકો. રીઝન સાચું મળે તો સ્પીડ જ તે, પણ અહીંયા ડિરેક્શન પણ છે કે સ્ટ્રેટ લાઈનમાં મૂવ કરે છે, તેથી આપણે શું કહી શકીએ? ડિરેક્શન એ મળી, ન્યુમેરિકલ વેલ્યુઝ તો મળે જ છે. એ ન્યુમેરિકલ વેલ્યુઝ ની જોડે જોડે પણ મળ્યું
ડાયરેક્શન. શું મળ્યું? Direction. ડાયરેક્શન ખબર પડે ને કે આ રીતે આમ મૂવ કર્યું એને. તો ડાયરેક્શન એ મળે છે એઝ વેલ એઝ શું મળે છે? મેગ્નીટ્યુડ. ધેટ્સ વાય આપણે હવે શું શોધવાની છે? વેલોસિટી. Velocity. હવે જો નોર્મલી પહેલા આપણે સ્પીડ ની વાત કરીએ. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ હું કહી શકું કે એ ડિસ્ટન્સ અપોન ટાઈમ છે. યસ ઓર નો? Yes. હવે તમારી પાસે સ્પીડ છે તો ડિસ્ટન્સ અપોન ટાઈમ કીધું. પણ અહીંયા સ્પીડ છે એ અત્યારે કઈ ક્વોન્ટિટીમાં આવે છે? સ્કેલર ક્વોન્ટિટીમાં આવે છે. હવે આ સ્કેલર ક્વોન્ટિટી જગ્યાએ હું આને કન્વર્ટ કરું છું ઇન ધ which quantity? Vector. હવે વેક્ટર ક્વોન્ટિટી ની અંદર કન્વર્ટ કરીએ તો ક્યાં કન્વર્ટ કરવાનું છે? વેક્ટર ક્વોન્ટિટી. વેક્ટર ક્વોન્ટિટી અને સ્કેલર ક્વોન્ટિટી માં ડિફરન્સ શું હતો? બંને મેગ્નીટ્યુડ તો બતાવે જ છે પણ વેક્ટર ક્વોન્ટિટીમાં વધારાનું શું મળશે? ડાયરેક્શન મળે છે. તો તમારા ગ્રાફ થ્રુ તમને ડાયરેક્શન મળે છે? Yes. યસ ઓર નો? Yes. તો ડાયરેક્શન મળી. ધેટ્સ વાય હવે એ જ ક્વોન્ટિટી સ્પીડ જે છે એ કઈ ક્વોન્ટિટીમાં આવી જશે? Vector quantity. એન્ડ ધેટ્સ વાય સ્પીડ છે એ હવે શું થઈ જશે? Vector. વેલોસિટી. ઓકે એન્ડ એ વેલોસિટી થાય છે એટલા માટે હું કહી શકું કે વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ શું છે? ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડન. હવે અહીંયા જે ટેક્સ્ટ બુકમાં નથી ને એ ટર્મ આપણે શીખવાની છે. ડિસ્ટન્સ છે એ આપણે s થી ડિનોટ કરીએ છીએ. ઓકે હવે હું આવો ટ્રાયેંગલ શો કરીશ. અહીંયા ટ્રાયેંગલ છે એનું નેમ છે ડેલ્ટા. શું નામ છે? Delta. આ ડેલ્ટા નો મીનિંગ શું થાય છે? that એ શું બતાવે છે? Change. ડેલ્ટા નો મીનિંગ શું છે? Change. તો હવે હું એવું લખું છું કે મારી પાસે વેલોસિટી છે. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા s અપોન ડેલ્ટા t. શું લખ્યું મેં? ડેલ્ટા s અપોન ડેલ્ટા t. ડેલ્ટા નો મીનિંગ શું છે? Change. તો હું એવું કહી શકું અહીંયા change in distance અને change in time. yes or no? Yes. હવે જો તો તમારો ઓવર ટાઈમ ડિસ્ટન્સ ચેન્જ થાય છે? yes or no? Yes. તો આમાંથી તમારે કોઈ એક બે લોકેશન છે એને ફિક્સ કરવાની. શું કરવાની? બે લોકેશન ને ફિક્સ કરવાની. તમારો ડિસ્ટન્સ છે અહીંયા મેં બે લોકેશન ફિક્સ કરી. એક 30 કિલોમીટર છે, બીજું કયા છે? 40 કિલોમીટર. 30 કિલોમીટર એ જે ડિસ્ટન્સ ફિક્સ કર્યું એનું નેમ શું આપ્યું છે? S1. 40 એ જે ડિસ્ટન્સ ફિક્સ કર્યું S2. ઓકે તો નોર્મલ છે કે આ ચેન્જ હશે તો ચેન્જ ફાઇનલ માઈનસ ઇનિશિયલ હોય. તો હું અહીંયાથી સ્ટાર્ટ કરું છું ને અહીંયા પહોંચું છું તો આ S1 મારા માટે ફાઇનલ થશે કે ઇનિશિયલ? Initial. અને S2 Final. તો અહીંયા માં લખવું હોય તો એવું લખી શકું that velocity is equal to શું છે? S2 minus S1. તો આ બંને વચ્ચે જે ચેન્જ થયો એ ચેન્જ શું છે? ચેન્જ ઇન ડિસ્ટન્સ. ઓકે તો ચેક કરો તો S1 માટે ટાઈમ t1 છે Yes. અને S2 માટે ટાઈમ કયો છે? T2. તો ચેન્જ ઇન ટાઈમ છે એટલે હું કહી શકું ફાઇનલ ટાઈમ માઈનસ ઇનિશિયલ ટાઈમ છે. યસ ઓર નો? Yes, sir. તો ફાઇનલ ટાઈમ માઈનસ ઇનિશિયલ ટાઈમ એટલે કે હું કહી શકું t2 માઈનસ t1 છે. તો અહીંયા શું આવશે બીજું? t2 માઈનસ t1. તમારી વેલોસિટી બાય ધ ગ્રાફ ફાઇન્ડ કરવી હોય તો આ ઇક્વેશન થી હું ઈઝીલી એને ફાઇન્ડ કરી શકું. ફ્રોમ ધીસ મારે એનો યુનિટ લખવો હોય તો હું કહી શકું કિલોમીટર પર આર છે. યસ હું એ મીટર પર સેકન્ડ કરી શકું? હા એને કન્વર્ટ કરીએ તો થઈ શકે. તો અત્યારે આમાં યુનિટ શું થશે? કિલોમીટર પર આર. ટેક્સ્ટ બુકમાં અહીંયા આર ની જગ્યાએ મિનિટ આપ્યું છે તો ત્યારે યુનિટ શું થશે? કિલોમીટર પર મિનિટ. ડન. સમજાઈ ગયું? આવડશે? ઓકે ચેક કરો. પહેલા તો 8.4.1 છે એમાં રાઈટ હેન્ડ સાઈડ જો તો 8.4 ઇક્વેશન લખીને આપ્યું છે છે આવડું અત્યારે 8.4 ઇક્વેશન s2 s1 upon t2 t1 ત્યાંથી આવ્યું ખબર પડી ગઈ? Yes. ઓકે કામ કરો અને લખી દો પહેલા. સ્ટોપ.